आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या। મિત્રો, આ ખુદ જગતના નાથને આપણે જો આરાધન કરીએ ને આપણા અંતરમાં બિરાજમાન થઈ જાય તો આપણું જ્ઞાન પણ એટલું પ્રવણ થઈ જાય, આપણું ધ્યાન પણ એટલું સકળતા માલિક સાથે એકતારૂપ બની જાય અને આપણને એટલો આનંદ આવે કે આપણે આજ છેલ્લો શ્રાવણ મહિનામાં આપણને એટલો ભાવ ભરાય અને શ્રાવણ મહિનામાં આપણને એટલા અંતસ્કરણો ચોખ્ખા થઈ જાય, ભાવ ભક્તિ પરમ ગુરુના જ્ઞાનમાં મન મંજન થઈ જાય, ધ્યાન ધંજન થઈ જાય અને આપણે એકતારૂપ બની જઈએ તો મિત્રો આપણું લક્ષ્ય 100% લાગી જાય. એટલે અમે આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસમાં તમારા ભાવ ભર્યો અમે આમંત્રણ આપીએ છીએ કે તમે પરમ ગુરુના લક્ષ્ય સાથે એકતા કરજો, તમારું ધ્યાન એટલું મજબૂત બનાવજો. નિયતિથી પારની ગતિનું જ્ઞાન પરમ ગુરુનું મિત્રો, આ નિયત જ્ઞાનની ગતિ જો આપણના અંતરમાં બિરાજમાન થાય તો પરાપારની ગતિને જાણી શકાય અને ત્યારે જ એના બધા સંશયોમાંથી અંશ મુક્ત સાગર કી જય, કાયવાલા ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગાસ્થાન કી જય. કહો વશિષ્ઠે ક્યાં દિયા કરતા ગોયો ઉપદેશ, એ અંદેશા સર્વને સુણો કહો સંદેશ. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમંત ધર્મ ધુરંધર પંચસ્વ સંયોજાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિ. આજ મિત્રો અમાવસ અને આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસની આપણી આજ કથા આપણી વિરામ રહી રહી છે. મિત્રો, આજ શ્રાવણ મહિનામાં ગોળીપદનો આપણે એટલું આનંદ કર્યો પરમ ગુરુના જ્ઞાનમાં, કારણ કે પરમ ગુરુએ જે અવિનાશી પદમાં જે છે અવિનાશી પદમાં વાત કરી કે અવિનાશી પદ પરમ ગુરુના જ્ઞાનથી કર્તા માલિક અને લક્ષ સાથે આપણે કર્તા માલિક જોડે કઈ રીતે આપણે તાર બંધી શકીએ, પરમ ગુરુ સાથે એકતા કઈ રીતે જગતના નાથ સાથે કરી શકીએ એની આપણે વાત કરી. અને જ્યારે નરેશ સાગરની આજ જે 6 ગોળીપદમાં આપણે પરમ ગુરુનું આપણે આરાધન કર્યું, પરમ ગુરુના સાથે આપણે લક્ષ સાથે પરમ ગુરુને કઈ રીતે ભાવ બંધન કરી શકીએ એ બધી વાતો કરી. હવે આ રીત સંધ્યા સાખી અને એમાં ત્રીજું છત્ર. તો એ ત્રીજા છત્રમાં આપણે કહીએ છીએ કે કહો વશિષ્ઠે ક્યાં દિયા કરતા કો ઉપદેશ. આ જગતમાં મિત્રો વશિષ્ઠ જે રામચંદ્રજીના ગુરુ કહેવાય, એ રામચંદ્ર કરતા હતા, પોતે કરતા હતા, ત્યારે પણ તે વશિષ્ઠ મુનિના ઉપદેશ આપતા અધિક શું સમજાવું. વશિષ્ઠ મુનિ એ વખતે રામચંદ્ર કરતા હતા ત્યારે વશિષ્ઠ ગુરુ તેમને ઉપદેશ આપતા હતા. હવે મારા પરમ ગુરુ કે હું સમજાવું ગુરુ વસ્તુ શું છે અને ગુરુ વસ્તુ ગુરુ પરંપરા શું છે એની મારે હવે શું સમજાવવાનું રહે, કારણ કે કરતા હોવા છતાં એ વશિષ્ઠ ગુરુના આદેશ પ્રમાણે વર્તન કરતા હતા. મિત્રો, તો મારે એનાથી બીજું શું અધિક સમજાવવું. કરતા કો ઉપદેશ, હવે શું કહીએ શું શકીએ તેની કોઈને ખરી ખબર હોય ત્યારે ને ખરી વસ્તુની ખબર તો કોઈને પડતી નથી. અને આ મહાન સંશયની ગૂંચવણીથી ભરેલો હોવાથી એ સર્વ આગળ પડેલા છે અને તેને કોઈ સમજી પણ શક્યો નથી, કોઈ સમજી શક્યો નથી. અને અમારા જેવા સંતો જણાવે છે તો એ જાણી પણ શકતા નથી. એ અંદેશા સર્વને સુણો કહું સંદેશ. પરમ ગુરુ જગતનો નાથ, જગતના પિતામાં આજ બધાને કહે છે, સંદેશ આપીને કહે છે કે એ ધર્મ પ્રેમી મુમુક્ષ જણો, તમે સાંભળો અને સાવધ થઈ રહો, સાંભળો અને સાવધ થઈ જજો.
અને હું તેમને સંદેશો એટલો ખુલાસો સત્ય જણાવું છું, તેથી સર્વ સંશય તમને દૂર થઈ જશે, કોઈ જાતનો સંશય રહેશે નહીં. સંશય સહિત વધ સદા સોઈ કર સંસારા. જો તમારામાં સંશય છે તો તમે સંસારી છો, તમારામાં સંશય નીકળી જશે તો તમને પરમ ગુરુની ગુરુગમ ગતિ સાથે એકતા કરતાં વાર લાગશે નહીં. આગળ પણ કહે છે કે પિતા બોંદ શિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, કે રાજા કે રંગ કહે ખરાયા જાણ્યા આધ. પિતા બુંદ શિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, દ્રષ્ટાંતથી વાત કરે છે. અને એના પછી ભાઈ પરમ ગુરુ બ્રહ્મ સિદ્ધાંતની વાત કરે છે કે જે રીતે પુરુષ રૂપી પિતાનું બુંદ સ્ત્રી રૂપી માતાના ગર્ભમાં પડે છે, તેમાંથી રાજા થશે કે રંગ થશે તે ગુપ્ત આશય જાણનારા સગુણ અને નિર્ગુણ કોઈ ઉપાસનો જાણી શકતા નથી. રાજા થશે તો રંગ થશે એની કોઈને ખબર નથી. કઈ સિંહાસન ચલ ગયે દોનો બાદ જંજીર. કેટલાય સિંહાસન ઉપર ચડી અને મિત્રો પાછા વળ્યા છે પરમ ગુરુની જ્ઞાનમાં. એટલે કોઈ ખબર જ નથી આ રાજા છે તો રંગ છે. અમુક રાજા બની ગયા છે, ઠેઠ પરમ ગુરુના ટોચે પહોંચી ગયા છે, અને એવું મોટું સિંહાસન પણ પોતે હાથમાં લઈ લીધું છે મિત્રો. તો એ હજુ એમને ખુદ ગુરુગમની ગતિની ખબર નથી. જ્ઞાન આવી ગયું એટલે પરમ ગુરુની જ્ઞાન ગતિ આવી જાય એવું હોતું નથી. પરમ ગુરુનું જ્ઞાન જ્યાં સુધી અંતરનો ભાવ ના ખુલે ત્યાં સુધી, અંતરની મેદની પરમ ગુરુ સાથે ના પહોંચો ત્યાં સુધી તમે ગમે એટલા મોટા થયા હોય તો પણ બધું જ નકામું છે મિત્રો. કારણ કે પરમ ગુરુનું જ્ઞાન, પરમ ગુરુ સકર્તા માલિકનો સિદ્ધાંત લઈને તારવી બતાવવા માટે આવે છે. એકલું લક્ષ્ય કરવાથી મેં નહીં આવે, એના માટે ધ્યાનની પણ આપણી ખુદની જરૂર હશે. ખાલી લક્ષ્યની વાતો કરવાથી આપણું કાર્ય સુધરતું નથી. આપણું કાર્ય સુધારવું હશે તો આપણે શુદ્ધ પ્રણવ સાથે આપણે એકતા કરવી પડશે. એ સિદ્ધાંત કહે છે કે જે માતા પિતાના ગર્ભમાં, જે માતાના ગર્ભમાં જે બાળક જન્મ લે એ રાજા થશે, રંગ થશે એની ખબર નથી, તો પછી આ સગુણ નિર્ગુણના સિદ્ધાંતોને શું ખબર પડે? એ સિદ્ધાંતથી પરમ ગુરુ કહે છે કે આ વ્યાપક રૂપી બ્રહ્મરૂપી માતા શિર ઉપર સ્વીકારતા પરમપિતા છે. આ બધાનો માતા ઉપર સકર્તા પિતા પરમપિતા છે, અને તે પરમપિતાની અંતરબાજુથી ભાવ હેતુથી સંયુક્ત લક્ષ બિંદુ બ્રહ્મરૂપી માતાના ગર્ભમાં પડ્યું છે. જે રીતે માતાના ગર્ભમાં પુત્ર બને એમ આ પણ બ્રહ્મરૂપી બ્રહ્મ ક્ષેત્રમાંથી આ બિંદુ અંતર્વૃત્તિના લક્ષમાંથી આ ભીતરરૂપી લક્ષમાં જેમ ગર્ભમાં પડ્યું એમ આ અંતરનું લક્ષ બાહ્ય વૃત્તિનું જે અંતરમાં પડે ત્યારે વસ્તુની સમજ પડે, અને તેના જમાવથી શુદ્ધ ચેતન આનંદનો પસારો થયો છે. જે માતાનું ગર્ભ બને અને જ્યારે 7-8 મહિના એના સાચવવામાં આવે ત્યારે એક આનંદ, કારણ કે અમારા પુત્ર થવાનો એવો આનંદ થાય, એમ આમાં પણ એક આનંદ તત્વ રહેલું છે. અને એ આનંદ તત્વમાં તમારે સમજ ક્યારે કે જ્યારે અંતરના ગર્ભમાં જ્યારે બિરાજમાન થાય ત્યારે તમે જાણી શકો છો. આગળ પણ કહે છે કે અને તે જમાવટ તે સચ્ચિદ આનંદમાં લક્ષ વિશિષ્ટ મુનિના મનુષ્યે રામચંદ્રને સમજાવ્યો છે. વિશિષ્ટ મુનિએ રામચંદ્રજીને સમજાવ્યો, પરંતુ સચ્ચિદ આનંદ એટલે શું અને તેના કારણરૂપે કોણ છે એની હજી કોઈને ખબર નથી. અને તે આવી ગતિનો મર્મ વિશેષ ગતિના અંશ રાજા તથા સામાન્ય ગતિના અંશ રંગ હોય કે વાસ્તવિક નહીં સમજી શકવાના કારણે બે પ્રકારના કોટીના અંશો કાયમ માટે હિરણ્ય ગર્ભમાં રહેલા છે. સાચું સમજી શક્યા નથી એટલે કાયમ માટે રહેલા છે. ખરા અજાણ્યા બધા જ આ વસ્તુથી અજાણ્યા રહે છે, છતાં કોઈ માતા રૂપ બ્રહ્મને કે સ્વજાતીય પરમપિતા કૈવલને યથાર્થ જાણી શક્યા નથી. કોઈ જાણી શક્યા ખરા અજાણ્યા કોઈ આવા મોટા મોટા પુરુષોએ પણ પરમ ગુરુને યથાર્થ રીતે જાણી શક્યા નથી. એસે કૈવલ અંશ કે જીવ ઈશ્વર અવતાર, કહે કુબેર સતગુરુ વિના કોઈ લહતા નહીં પાર. એસે કૈવલ અંશ કે જીવ ઈશ્વર અવતાર. ઉપર જણાવ્યા પ્રમાણે કૈવલનો અંશ સામાન્ય જીવ
અને વિશેષ ગતિના ઈશ્વરો, બે પ્રકારના ગતિવાળા અધિકારવાળા અંશો વારંવાર જગતમાં અવતાર લે છે. શું કહે? એસે કઈ અંશ કો જીવ ઈશ્વર. આ વિશેષ ગતિ અને સામાન્ય ગતિના આ જગતમાં વારંવાર અવતાર લે છે. પણ શું કહે કુવેર સતગુરુ વિના કોઈ લહત નહીં પાર. પરમગુરુ કરુણા સાગર કહે છે કે આ મહાન સમર્થ સર્વજ્ઞ સદગુરુના સજાણ જાણ વિના બ્રહ્મના અરણ્ય ગર્ભ નિરાકરણ કરી કોઈ પાર લાવી શક્યા નથી. આવા મોટા મોટા મહાપુરુષોએ પણ આ વસ્તુને પાર પામી શક્યા નથી, પાર પામી લાવ્યા પણ નથી, પાર પામી લાવી શક્યા પણ નથી. 14 તબક જીનું શિર પર ઓર 14 ઉપછાડ મધ્ય મહેલ કૈવલ કુલ સુઘડ શુભો મસઘાટ. 14 તબક જીનું શિર પર ઓર 14 ઉપછાડ. મિત્રો 14 તબક જેના શિર ઉપર હોય, શિર ઉપર પડ્યું હોય અને 14 તબક નીચે આવેલું હોય, અને એવા જે કૈવલપતિને સ્વજાતીય પરમ વિશેષાંશ પરમ શ્રેષ્ઠ સુજાણ જાણ સર્વજ્ઞ ગતિવાન મહાન ચૈતન્ય અંશ બ્રહ્માંડની મધ્યે અખંડ નિવાસ કરી રહેલો છે. 14 તબક જેનું શિર પર ઓર 14 ઉપછાંડ, અને એના મધ્યમાં કૈવલ કરતાનો અંશ બિરાજમાન છે. અને એ અંશને આપણે જાણવાનું છે. ઉપર ને નીચેના વચ્ચેની જગ્યાએ આપણે પરમ ગુરુનું સ્થાન આવેલું છે. મધ્ય મહેલ કૈવલ કુલ સુઘડ શોભોમ સઘાળ. જે મધ્યમાં રહેલું છે, જે મધ્ય બિંદુ મનન કરે મધ્યાન છે, અર્થ વિચારે જે તિનકો કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેહ. મનન કરે મધ્યાન, જે મધ્ય બિંદુ રહ્યું એકનથી એને મનન કરવું જ છે. અને મધ્યાન બપોરના ટાઈમે કરશે તો 100% મિત્રો પરમ ગુરુની ગતિની પ્રાપ્તિ કરી શકશે અને પરમ ગુરુની લક્ષ સાથે પણ એકતા કરી શકશે. પણ મનન કરવું પડે, એટલું જ્ઞાનથી ચાલે નહીં, ધ્યાની થવું પડશે. અને ધ્યાન વગર પરમ ગુરુનો લક્ષ સાચી રીતે આપણને ચોંટતો પણ નથી મિત્રો. એટલે જો પરમ ગુરુના લક્ષમાં રહેવું છે, પરમ ગુરુના અંતરમાં ભીતરમાં જો લક્ષ ચોંટવાનું હશે તો પછી આપણે ધ્યાની બનવું પડશે. શું બનવું પડશે? ધ્યાની. આગળ પણ કહે છે કે મધ્ય મહેલ કૈવલ કુળ, અને તે એ મહાન ચૈતન્ય અંશ સુગમ એટલે સજાણ જાણ સહિત સ્વભામ કેતા અતિ દિવ્ય બ્રહ્મ ભૂમિકામાં બિરાજમાન છે. એ બ્રહ્મ ભૂમિકામાં સુઘાડ સ્વભામ સઘાડ, એ અંશ મધ્ય ભૂમિકામાં દિવ્ય ભૂમિકામાં બિરાજમાન છે. અને તે પરમ વિશેષ અંશની આસપાસ ચોતરફ સઘાડ એટલે કે ચૈત્યને ગતિનું નૂર ઠસરો ઠસ ભરેલું છે. એવું ચૈત્યને નતિનું નૂર, અને તે ચૈત્યને બ્રહ્મ બાર વિનાનું હોય, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. કારણ કે પારની ગતિનું આવેલું જ્ઞાન, એનું વર્ણન હોય થાય નહીં. નિયતિથી પારની ગતિનું જ્ઞાન પરમ ગુરુનું મિત્રો, અને એ જ્ઞાનની ગતિ જો આપણને અંતરમાં બિરાજમાન થાય તો પરાપારની ગતિને જાણી શકાય, અને ત્યારે જ એના બધા સંશયોમાંથી અંશ મુક્ત થઈ શકા. તે કૈવલ ખુદ ખાવન અખિલ જીવન કીરતા કહે કુવેર દર જાવહો જો જન હો અયમા. તે કૈવલ ખુદ ખાવના, આખા જીવન સૃષ્ટિનો રચેતા ખુદ ખાવન અખિલ જીવન કીર્તન. મિત્રો ઓને આપણે જગત ગુરુ કહીએ ને તો મિત્રો આપણી ઉપમા ઓછી પડે. જગતના નાથ પરમ પિતામાં કહીએ તો મિત્રો આપણે એ તે કૈવલ ખુદ ખાવન અખિલ જીવન, આખા વિશ્વનો ચલાવવાવાળો સર્જનહાર કરતા માલિક પરમ વિશેષ અંશ ભગવાન કરુણા સાગર. મિત્રો આ ખુદ જગતના નાથને આપણે જો આરાધન કરીએ અને આપણા અંતરમાં બિરાજમાન થઈ જાય તો આપણું જ્ઞાન પણ એટલું પ્રવણ થઈ જાય, આપણું ધ્યાન પણ એટલું સકળતા માલિક સાથે એકતારૂપ બની જાય, અને આપણને એટલો આનંદ આવે કે આપણે આજ છેલ્લો શ્રાવણ મહિનામાં આપણે એટલો ભાવ ભરાય, અને શ્રાવણ મહિનામાં આપણને એટલા અંતસ્કરણો ચોખ્ખા થઈ જાય, ભાવ ભક્તિ પરમ ગુરુના જ્ઞાનમાં મન મંજન થઈ જાય, ધ્યાન ધંજન થઈ જાય, અને આપણે એકતારૂપ બની જઈએ તો મિત્રો આપણું લક્ષ્ય 100% લાગી
લાગી જાય. એટલે અમે આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસમાં તમારા ભાવભર્યો મેં આમંત્રણ આપીએ છીએ કે તમે પરમ ગુરુના લક્ષ સાથે એકતા કરજો, તમારું ધ્યાન એટલું મજબૂત બનાવજો. તે કૈવલ કરતા સર્વ અંશોના સ્વજાતીય નિજ ગીતા હોય, અખિલ એટલે કે સમસ્ત જગતના જીવનદાતા, આખા જીવનને ચલાવવા દાતા એ ભગવાન કરુણા સાગરમાં હોય અંશ અમારો થઈ મારા શરણે આવે ત્યારે વાર લાગશે નહીં. એને એ મારા શરણે આવશે તો એને પછી હું વાર લગાડીશ નહીં, એને તરત હું મારા શરણે લઈ લઈશ. જેમ અચરત બાને લક્ષ સાથે એકતા કરાવી અને જ્યારે વસ્તુ સમજાય ત્યારે એ ગમગતિ ઓળખાય. તેમ કહે છે કહે કુબેર જો દર્શાવો, તુરંત દર્શાવી નિજ લક્ષવાળા શકરતાપતિનું સાક્ષાત કરાવી આપ્યું. સાક્ષાત કરવાનું સાગર સાક્ષાત કરી આપ્યું પરમ ગુરુનું જ્ઞાન. સદગુરુ દાતા મોક્ષ કા જાહેર જુગમાં જાન, શરણ ગયે જે જના પાએ પત નિર્વાણ. સદગુરુ દાતા મોક્ષ કા જાહેર જુગમાં જાન, શરણ ગયે જે જના પાએ ન નિર્વાણ. મહાન સમર્થ એવા પરમ ગુરુ સર્વશ્રેષ્ઠ અપાર કરુણામય સ્વયં સ્વરૂપ વિરાજમાન હતા મિત્રો. અને બધા આખા જગતના ચલાવવાળા સદગુરુ કરતા પરમ ગુરુ આ સર્વવ્યાપક હોય, અલગ અલગ અંશ અને અલગ અલગ છે. તે સદગુરુને સર્વનું જીવન કલ્યાણ કરવાના હેતુથી સ્વેચ્છા દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને મિત્રો આ જગતને જાહેર નિજ કૈવલ કરતાની જાણ જણાવે છે. અને એ જણાવે તેમના અલૌકિક વચનોને ઓળખી અને જે આરતવાન જિજ્ઞાસુજન શરણે જશે તેઓને ગુરુગમ આપી રહીને નિર્વાણ કૈવલ પદને પહોંચાડશે. આ પરમ ગુરુનું જ્ઞાન સાથે આપણે પરમ ગુરુ આપણને બધાને એક જગ્યાએ પહોંચાડશે અને આપણે બધાનો બેડો પાર થઈ જશે મિત્રો. તો આપણે પરમ ગુરુનો આ છેલ્લા સત્રમાં આપણે એક આનંદ લઈ લઈએ. બોધયગમ ગતિ બોધયગાત અહંકાર કરી જુગ સો કહે જરો, સતકો વેર ઉરજો લખે તાસો હારે હજોર. બોધગાધ ગમ ગતિ જુગમ કરન સંસાર. તે પરમ દયાળુ પરમ કૃપાનિધિ નિજ કૈવલ કરતાને ઓળખવા હેતુથી જગતમાં પધારી પોતાનું દિવ્ય અનુભવ વાણી દ્વારા ટહંકાર કરી સર્વને અગાધ બોધનો આગ્રહપૂર્વક જણાવે છે કે કરુણા શું કહેવાય બોધ અગાધ ટહંકાર કરી જુગસો કરે જરૂર. બધાને જ આ જે ટહંકાર કરીને પરમ ગુરુ બોધ અગાધ ગમ કહે છે કે સતકુવેર જો લહે તાસુ હવે હજુર. કરુણા સાગર ભગવાન કહે છે કે જો કોઈ અધિકારી જન અંતરહંગમાં લખી એટલે કે અર્થાત જાણીને ઓળખાણ છે તેને સજાણ શકરતાપતિ પ્રત્યક્ષ અનુભવ થશે જ્યારે અંતરમાં બિરાજમાન થશે. અને અર્થાત રીતે કોઈ ઓળખાવશે તો સજાણ શકરતાપતિ પ્રત્યક્ષ પોતાના અંતરમાં અનુભવ થશે. અને અનુભવ થશે તો તમારા લક્ષનું પણ પાવરની ગતિ જ્યારે લક્ષ ધ્યાન ભજન કરશો એટલે તમારા સત્સંગમાં પણ એની ગતિમાં બિરાજમાન પરમ ગુરુ ભીતરની વૃત્તિથી એની અમી જરવામાં છે ને અમી જર એટલે પરમ ગુરુના સાથે એકતા કરી નાખે. આગળ પણ કહે છે કાર ડરપ કાયા લગે નામ રૂપ ગુણ ગાય, ઉબરે હમ ચેતન છિદ કુબેર કાળ સિર થાય. કાર ડરપ કાયા લગે નામ રૂપ ગુણ ગાય, ઉબરે હમ ચૈતન છિદા કુબેર કાળ સિર કાળ. કાળ ડરપ એટલે કાળ ભય આ પંચ તત્વના શરીર ઉપર રહેલો છે મિત્રો. આ બધું જ આ પાંચ તત્વમાં ભય નિંદ્રા મૈથુન બૈથુન આ શરીરના તત્વો ઉપર રહેલી છે. પણ નામ રૂપ ગુણ ગાન એને નામ રૂપ ગુણનો જ્યાં સુધી પસારો થયેલો છે ત્યાં સુધી સર્વકાળ ગ્રાસ હોય તેમાં ભયમાંથી કોઈ પણ બચી શક્યો નથી. આ પાંચ તત્વના પિંજરામાંથી કોઈ પણ બચી શક્યો નથી. અને એવા મહાન સબર કે ઉબરે હમ ચૈતન ચિદા કુબેર સહારથી જ નાન. પરમ ગુરુ કહે છે કે જે કરુણા સગે કે મારું જે ઉગડતું જે નિજ ચૈતન્ય સ્વરૂપ પંચ તત્વના શરીરથી પર આવેલું હોવાથી પાંચ તત્વથી પાર આવેલું હોવાથી
જો કોઈ કાર શિર ઉપર હું છત્રરૂપ રહેલો છું, ત્યાં કારની ગમગતિ પણ પહોંચી શકતી નથી. તો આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે આપણે કોઈ તકલીફમાં કાળના મુખમાં આવી શકીએ? તો ના આવી શકીએ. કે જ્યારે ના આવી શકીએ કે આપણે પરમ ગુરુના લક્ષ સાથે એટલા પ્રવીણ બન્યા હોય તો પછી આપણે કાળ પણ આપણને કશું કરી શકતો નથી. કોઈ વિઘ્ન પણ આપણું કોઈ બગાડી શકતું નથી. પણ ક્યારે કે આપણી ચિત્તવૃત્તિ એટલી પરમ ગુરુ સાથે સ્થિરતારૂપ બની રહી હોય ત્યારે, અને એટલું આપણું મન મંજન થઈ ગયું હોય ત્યારે આપણી ગતિ એ કાળ પર પણ વિજય મેળવી શકે. કાળ ઢડપ કાયા લગે, નામ રૂપ ગુણ ગાજ, ઉબરે હમ ચૈતન ચિદા, કુવેરે કાળ સિજતાજ. હમ કારણ કે કાળ હે આવ્યાગ્રત શિરઈશ, કહે કુવેર કૈવલ પદ, સોગા જત મમ શિર. हम कारण के कार है આવ્યાગ્રદ શિરેશ, કહે કુવેર કઈ વલ પદ, સોગા જત મમ છે. ઓ નિરંજન રૂપી કાળનો પણ મહાકાળ છું પરમ ગુરુ કે છે. કાળનો પણ મહાકાળ છું. અને આવ્યાગ્રદ એટલે કે કોઈ દ્રશ્ય આકૃતિ વિનાનું સમરૂપ સોહંગ પ્રણમ વ્યાપક સ્વરૂપે તેનો શિર ઉપર હું સજાન જાન ઈષ્ટ રૂપે કીર્તાર છું. મિત્રો બધાના શિર ઉપર બિરાજમાન છું. સબ કારણ કે કારમ આવ્યા કત શિર એસ, બધાના શિર ઉપર હું બિરાજમાન છું. કહે કુવેર કઈ વલ પદ, સોગા જત મમ સે. કુવેર સ્વામી કરુણા સાગર કહે છે કે સકળતાપતિનું છેલ્લું કૈવલ પદ સદગુરુ મારા શિર ઉપર ગાજી રહ્યું છે. ધમ 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 એવું ગાજી રહ્યું છે. અને એવો અવાજ પણ મિત્રો ચોમાસાના વરસાદમાં આ પાણીના માહોલમાં એ પાણી કેટલું વધી ગયું છે તે બધાના ઉપર કેટલો ભય લાગી ગયો છે. મરવાનો મિત્રો એમ પરમ ગુરુ કે મારું પણ જ્યાં પ્રણવરૂપી જે સોંગ પ્રણવ્યો બધાના શિર ઉપર ગાજી રહેલો છે. જ્યારે આ પ્રણવ જ્યારે જગ્યા લે ત્યારે ઘાટને પણ કોઈ કિંમત રહેતી નથી. કારણ કે પ્રણવ નીકળી જાય એટલે ઘાટ શૂન્ય સમાન થઈ જાય. મિત્રો શૂન્ય સમાન થઈ જાય. કહે કુવેર સો પદ ગાજત મમ શિર હોર, અને તે અભય પદની મોજની મસ્તી દશામાં એકમેક અખંડ રહેલું છે. અને એવું અખંડ રહેલું છે કે ગતિને આપણે જાણી શકીએ, આનો અનુભવ કરી શકીએ. ચિતવાનને જા ચૈતણ તણો, ગુણાતીત ગુલતા, લક્ષ મતે નિસદિન રહે, કરત કુવેરાય વેલા. ચિત્તવન નિજ ચૈતણ તણો, ગુણાતીત ગુલદાન. ગુણ એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ મારું નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ન્યારું રહેલું છે. આ પ્રકૃતિની માયાથી મારું જે ચૈતન્ય સ્વરૂપ બધાથી ન્યારું રહેલું છે. ગુણાતીત ગુણગાન, અને તેનું તમે એકાગ્ર ચિત્તના ચિત્તવન કરવામાં દેહનું ભાન ભૂલી ગુલતાન થશો. દેહનું ભાન ભૂલાય ને ત્યારે શું કે ચિત્તવન નિજ ચૈતન તણું, ગુણાતીત ગુલતાન. તમે દેહનું ભાન ભૂલી અને જ્યારે ગુલતાન થશો ત્યારે લક્ષ મતે નિસ્દિન રહે. અને તેમાં રાત દિવસ જો પરમ ગુરુના નિસ્દિન ગુણલા ગાય અને મનમાં રહેવાથી ગતિ પ્રાપ્ત થાય. રાત દિન ઉપાસનાથી કરવાથી તમારામાં આળસ જાય, તમારામાં એકાગ્રતા આવે, પણ ધ્યાન કરવાથી તમારું લક્ષ મનમાં રહેવાલી જે અંદરની ગતિ રહી એ પરમ ગુરુની ભીતરની ગતિ પ્રાપ્ત થાય છે. કરત કુવેર અવિલાન, અને પરમ ગુરુ કે કોઈ એવો અધિકારી જન હશે કે જે મારા નિત્ય સ્વરૂપને નિરંતર એનું અવિલાન કરશે તો મારી ગમ ગતિને સાચી રીતે જાણી શકે છે. અને જો મિત્રો આપણે એ રીતે જાણીએ, અનુભવ કરીએ, આપણે આપણો આજ આનંદ મારા ગુરુજી પધાર્યા,
ગુરુજી પધાર્યા ને પુષ્પે એ વધાવ્યા, આજ આનંદ મારા ગુરુજી પધાર્યા. બીજો આજે જ એ આનંદ આપણો ગુરુજીએ પધાર્યા અને એટલો આનંદ લેવડાવ્યો મિત્રો કે આપણે આપણું દેહનું પણ આપણે ભાન ભૂલી જઈએ. અને એ આનંદ ગુરુજી પધારે અને જ્યારે આપણને સમજણ આલે ત્યારે જ ખરો આનંદ આપણામાં ઊભો થાય. અને ઊભો થાય પછી કોઈ જાતનું બહારનું કોઈ આવરણીને નડ નહીં. આ મિત્રો આનંદ કેરા આનંદ ભર્યો જય કહો નંદલાલ કી. એ આનંદના અંદર એ પરમ ગુરુના ધ્યાન ભજનથી મિત્રો પ્રાપ્ત થઈ શકે. અને લક્ષ્ય મતે નિષ્દિન રોજ આપણે એની દિનચર્યા કરવી જ પડશે. અને જો કરીશું તો પ્રાપ્તિ નજીક જ છે. સમજણ આપણા જોડે જ છે, પણ આપણે સમજણથી આપણે વિખૂટા પડી ગયા છીએ. એટલે આપણે પરમ ગુરુની ગમગતિને આપણે સાચી રીતે પરખી શક્યા નથી. આગળ પણ કહે છે સ્થૂલ સૂક્ષ્મ કારણ કહીએ, મહાકારણ જે એ દે, જીવન મુક્ત તે વરજિતા, છતે પિંડ વિધે. સ્થૂલ સૂક્ષ્મ કારણ કહીએ, મહાકારણ કહીએ. સ્થૂલ સૂક્ષ્મ મહાકારણ પારમ કારણ અને મહાકારણથી સુધી ચાર દેવો અલગ રહી અને દેહ છતાંય પણ જો પરમકારણ દેહમાં સ્થિર થઈ અને જો જીવન દશા મુક્ત ભોગવે છે, આ ચાર દેહથી પાર ગતિ જ્યારે અંશ પ્રાપ્તિ કરે અને જો પરમકારણ દેહમાં જ્યારે અંશ બિરાજમાન થાય ત્યારે જીવન એની સ્થિતિ પણ જે સ્થિતિ કરીને જીવત મુક્ત દશા ભોગવો. અને એવી મુક્ત દશામાં આપણે રહેવાનું છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણથી પાર પરમકારણ દેહની આપણને ધ્યાન ભજનથી આપણે પરમકારણ આ જ અવસરે મિત્રો આ પહોંચે દેહ આપણા શરીરમાં જ બિરાજમાન છે. સ્થૂળ દેહ એટલે આપણે ઘાટનું મેવાન, સૂક્ષ્મ દેહ એટલે જ્યારે અંદર જે અંશ બિરાજમાન છે કે જે ઘાટ દેખાય ને એને સૂક્ષ્મ કહેવાય. અને પછી કહેવાય સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, જે આ દેવો એના જે દેવો આપણા શરીરમાં બિરાજમાન છે એ કારણ દેહ. અને મહાકારણ દેહ જે શક્તિ અંતરમાં બિરાજમાન થઈને જે ભીતરની શક્તિ જે આપણને કાર્ય કરાવી રહી છે એ મહાકારણ દેહ કહેવાય. અને મહાકારણના બધા જ દેહ એક સાથ થઈ જાય એટલે પરમકારણ દેહમાં અંશ બિરાજમાન થાય. અને ક્યારે થાય કે તમને ખુદને પોતાનો અનુભવ ખુદ હોવો જોવો અને બુદ્ધિ અને અનુભવ જો હશે તો આ જગતનો નાથ તમારા સાથે બિરાજમાન થઈ જશે. અને બિરાજમાન થાય તો તમને કોઈ જાતની ભય જેવું રહે નહીં. આ પોતત્વનું પિંજરું પડી જાય ક્યારે કે જ્યારે અંશ પરમકારણ દેહના અંદર સ્થિર થઈ જાય ત્યારે. અને પરમકારમાં સ્થિર થઈ જાય પછી એને કોઈ જાતનો કાળ ડરપ કોઈ જાતનો કાળનો ભય ના રહે. આ કોઈ નામ રૂપ ગુણ ઉપર પણ એને મોરે નહીં. પણ જ્યાં સુધી દેહ છે તો ઊંધી જગતના જીવોને અને સાચો પરમ ગુરુનો ઉદ્દેશ આલન સમજાવે કે પરમ ગુરુનું જ્ઞાન આટલા સુધી છે. પછી જો અંશો જો પોતાના કોનમાં જો મેલ ભરી નાખે અને જો હોભળે નહીં તો પછી એની કાર્યની ગતિ એ જાણે. અને જે ટપાલી આલવાવાળા હોય અમારા જેવા એ ટપાલ આલે જો ના સમજો તો પછી એ સ્થૂળ સૂક્ષ્મના કારણમાં ફરે જાય. મહાકારણની એ પણ એને ભીતરની શક્તિ પણ જાગૃત ના થાય, કુંડલીઓ જાગૃત ના થાય. અને એમને એમ જીવન મિત્રો ચાલી જાય અને ચાલી અને હુરે થાકે ભાઈ ચાલીને હુરે થાકે ચાલેલો મજરે ના આયુ રે ઓ ફકીરા ન મારના થયા. ચાલીને આખી દુનિયા થાકી હજુ સાચો મુદ્દો મળતો નથી. અને જે જાણ્યો હોવા છતાંય એ પણ ચાલી રહ્યા છે, એ પણ દોડી રહ્યા છે. એટલે ચાલેલા એ નહીં સમજેલા એ દોડી રહ્યા છે અને આ જગતમાં સમજેલા છે
એટલે બે દોડી રહ્યા છે. એટલે ચાલ કરેલા પણ ચાલેલું મચી રે ના આવ્યું રે સખીરાના મારા નાથિયા. એ બધું જ ચાલેલું કદી મજરા આવશે નહીં. પણ જો સાચી રીતે ગુરુગમની ગતિમાં જો તમે ચાલવાનો પ્રયત્ન કરશો તો 100% પરમગુરુની જ્ઞાનની ગતિને તમે પ્રાપ્તિ કરી શકશો. આગળ પણ શું કહીએ છીએ કે ભાઈ અમાસ વતની રાતડી અને આજ શ્રાવણ મહિનાનો આ છેલ્લો દિવસ મિત્રો, અને આપણે પૂર્ણાવતી કરી ગોળીપાદ અને સંધ્યા સાખીઓને, અને આપણે બધા જ આ વર્ષમાં પરમગુરુના શ્રાવણ મહિનામાં બધાનો જ જેને પરમગુરુની કથા સાંભળી ગોળીપદનો જેને પોતાનો અંતરમાં ભાવ ભર્યો એવા બધા જીવોને પરમગુરુ બધાની ગતિ તીવ્ર બતાવે. બધા જ લક્ષાર્થી પરમગુરુને જ્ઞાનમાં બને, ધ્યાની બને, અભ્યાસુ બને, પરમગુરુના ગ્રંથોનું વંચન કરે, અને બધા જ પરમગુરુ સાથે પરમગુરુની નિગાહ દ્રષ્ટિ રહે. નિગાહ દ્રષ્ટિ બધા ઉપર પરમગુરુની રહેલી છે. પણ જો અતિ ભાવથી આપણે ભક્તિ કરવા માંડીએ, પરમગુરુનું આવેદન કરવા માંડીએ, પરમગુરુનું અભ્યાસ કરવા માંડીએ, ધ્યાન ભજન કરવા માંડીએ તો આપણું જીવન સાર્થક બને. તો આ શ્રાવણ મહિનાનો આપણે છેલ્લા દિવસની આપણી કથાનો મિત્રો વિરામ લઈએ છીએ. વિરામ પછી શ્રાવણ મહિનાની બીજી વખત આપણે કથાઓમાં આપણે પરમગુરુનો આનંદ કરીશું. ગુરુ પૂનમ ગુરુવારની આપણે કથાઓ એક ચાલુ રહેશે. દર ગુરુવારે કોઈ કથા આપણે કરીશું. કોઈ બી શાસ્ત્રની કોઈ ગોળીપદ હોય, કોઈ એવું પરમગુરુ લાયક કોઈ સારો લક્ષ લાઈનની કોઈ આરાધ્ય છે તો આપણે દર ગુરુવારે એક કથા દર ગુરુવારની આપણી ચાલુ રહેશે. તો આપણે બધા જ હળી મળીને ગુરુવારની કથાનો આનંદ લેશું. આટલી કહી મારી વાણીને यहीं पे विराम देता हूँ. बोलिए श्री श्रीमंत करुणा सागर भगवान की जय, काय वाला धाम की जय, सदगुरु देव की जय, जगासान की जय, आज के आनंद की जय.